આપણે ત્યાં સામાન્ય વિવેક પણ હોઈ શકે. આપણે ત્યાં વિવેકના જે પ્રકારો એમાં સામાન્ય વિવેક કયો? બોલે જીવન કેવી રીતે જીવવું, એનું નામ વિવેક. અંગ્રેજીમાં આર્ટ ઓફ લિવિંગ. મારી પાસે મારા જીવન જીવવાની કળા મારી હોવી જોઈએ. બસ આ સામાન્ય વિવેક છે. કોઈને ખાટી છાશ પચે, કોઈને ન પણ પચે, તો જેને નથી પચતી એને ન ખવાય, આ વિવેક. કોઈ ખાટું દહીં ખાય ને તો એનું માથું દુખતું હોય તો ઉતરી જાય, અને કોઈ ખાટું દહીં ખાય તો એને માથું દુખવા મળે. હવે એ આપણે નિર્ણય કરવાનો છે કે આપણે દહીં ખાવું કે કેમ. એ આપણો વિવેક. એ શું ખાવું, શું ગાવું, ક્યારે ક્યાં જાવું, કેવી રીતે બોલવું, શું બોલવું, આ બધો આરંભિક વિવેક. રામ નામ બહુ બહુ પવિત્ર છે. ભૂલથી લેવા જાય ને તોય કલ્યાણ થાય. ઘણા લોકો છીક આવે ત્યારે જ રામ બોલે, પણ તોય કલ્યાણ કરે. હા, એટલું પવિત્ર છે. હા, પણ મંડપમાં મંગળ ફેરા ચાલતા હોય, હસ્તમિલાપનો સમય હોય ને ગોર બાપા એમ બોલે, રામ બોલો ભાઈ રામ, તો ગોર બાપાને દક્ષિણા ન મળે. શું મળે એ આપણે વાત નથી કહેવી. શું એને અપરાધ શું કહે? કાંઈ અપરાધ નથી કર્યો, રામ જ બોલ્યા છે. પણ એ રીતે, જે રીતે બોલ્યા એ રીતે આમાં ન બોલાય. એ સ્મશાન યાત્રામાં બોલાય, રામ બોલો ભાઈ રામ. આ વિવેક. બસ ક્યારે શું ગાવું, ક્યારે શું ગાવું. અને એક બીજો વિવેક છે મધ્યમ પ્રકારનો, એને ફરજ કહેવામાં આવે, ડ્યુટી, કર્તવ્ય. સંસ્કૃતમાં એને કર્તવ્ય કહીશું. સરહદના ઉપર સૈનિક ગોળીબાર કરીને સામા પક્ષના કોઈને મારી નાખે તો એ ધર્મ છે. એ જ વ્યક્તિ ગામમાં આવીને કોઈને મારે, હા, તો એ અધર ક્રિયા એક જ રહી છે, મારવાની. એક અધર્મ છે, એક ધર્મ છે, ફરજ. આપણે ત્યાં ફરજને ધર્મ કહ્યો છે. કયા સમયે મારું કર્તવ્ય શું, એ માણસે વિચારવું જોઈએ. એને ધર્મ કહ્યો છે. કયા સમયે મારું કર્તવ્ય, ક્યારે મારે શું કરવું જોઈએ. માણસ પોતાના પિતા પાસે બેઠો હોય ત્યારે એનું કર્તવ્ય બદલી જશે, અને પોતાના દીકરા પાસે બેઠો હોય ત્યારે પણ. મને અમેરિકામાં એક સમસ્યા આવી હતી. હા, હું દર વર્ષે અમેરિકા જાઉં, દર વર્ષે. હા, છેલ્લા 32 વર્ષથી. તો બોસ્ટન બાજુ એક આધેડ વ્યક્તિ, કરીબન 50-55 વર્ષના, એને મને પ્રશ્ન કર્યો. મને કે એક સમસ્યા છે. મેં કીધું શું છે? મને કે બાપુજી સાથે બનતું નથી, બાપુજી સાથે. કીધું કેમ, શું તકલીફ શું છે? મને કે બાપુજી બહુ જૂના વિચારના છે. એને તો એક શબ્દ વાપર્યો હતો, ઓર્થોડોક્સ. બાપુજી તો બહુ જૂના વિચારના, એટલે આમ જામે નહીં એની હારે. પણ ત્યાં પાછું એણે કીધું કે દીકરા હારે પણ બનતું નથી. આ બાજુ બાપુજી હારે બનતું નથી, આ બાજુ દીકરા હારે બનતું નથી. મેં કીધું દીકરા હારે વળી શું તકલીફ છે? મને કે બહુ ફેશન વાળો છે. હા, બાપ જુનવાણી છે, દીકરો ફેશન વાળો છે, ને વચ્ચે અટવાયો છે. અહીંયા આ કર્તવ્ય ધર્મ કામ લાગશે.
માણસે નથી બદલવાનું, પણ માણસે અભિનય બદલવાનો છે. પિતા પાસે બેઠો હોય ત્યારે એ પુત્ર બનીને બેસે અને એમ વિચારે મારા કરતાં એક પેઢી ઉપર છે, અને દીકરા પાસે બેઠો હોય ત્યારે એમ વિચારે કે મારા કરતાં એક પેઢી નીચે છે. આ તમારે માનસિક સમાધાન કરવું જ પડે. સાસુ દીકરાને પરણાવીએ અને સાસુ એમ વિચારે કે મને જે તકલીફ પડી હું જ્યારે પરણીને આવી હતી ત્યારે એવી તકલીફ મારી દીકરાને વહુને પડવી જોઈએ, તો એ દીકરાનો સંસાર ચાલે? ન ચાલે. આ વિવેક છે કે ભાઈ એ દીકરી અત્યારના જમાનાની છે તો એ અત્યારના સમય પ્રમાણે રહેશે અને હું મારા જમાનામાં મારી રીતે રહીતી. આ બાંધછોડ કરવી જ પડે. તો કોઈ બેન ગાડી ચલાવે ને તો ઘણા એ બાયું ગાડી ચલાવે, ચલાવે વાંધો શું છે, તમને તકલીફ શું છે? ચલાવે છે તો ચલાવે. તમારા સમયમાં નહોતી એટલે નહોતા ચલાવતા, બાકી હોત તો તમે હોન મારત. હા, બસ આ વિવેક